8 ગુજરાતી પાઠ 10 દુનિયા અમારી સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 છે વાતચીત. પહેલું, તમે પંખીઓનો કલરવ સાંભળ્યો છે? ક્યારે? તો હા, મેં પંખીઓનો કલરવ સાંભળ્યો છે. મારા ઘરે જ અમે નાનકડો બગીચો બનાવ્યો છે, જેમાં સવારે અઢળક પક્ષીઓ આવે છે. હું સવારે ઉઠું ત્યારે બગીચામાં પક્ષીઓ કલરવ કરતા હોય છે. હું રોજ મોર, પોપટ, ચકલી, કોયલ, કબૂતર વગેરે જેવા પક્ષીઓનો કલરવ સાંભળું છું. બીજું, તમને ગમતા પક્ષીઓનો અવાજ કાઢીને બતાવો. તો મને મોર ગમે છે. મોર ટેહુક ટેહુક બોલે છે, જે બહુ જ મધુર લાગે છે. ત્રીજું, તમે ક્યાં ક્યાં ચાલીને જાઓ છો? તો હું વધુમાં વધુ ચાલીને જાઉં તેવો પ્રયત્ન કરું છું, કારણ કે ચાલવું સ્વાસ્થ્ય માટે સારું છે. હું શાળાએ ચાલીને જાઉં છું, કારણ કે શાળા મારા ઘરથી ચાલી શકાય તેટલા જ અંતરે છે. તે ઉપરાંત મારા ઘર પાસે જ નાનકડું બજાર છે, તો મમ્મી મને કોઈ વસ્તુ કે શાકભાજી લાવવાનું કહે તો તે પણ હું ચાલીને જ લેવા જાઉં છું. તે ઉપરાંત રાતે અને સવારે મને ચાલવાની ટેવ છે, તો હું ઘર પાસે બગીચો છે ત્યાં ચાલવા પણ જાઉં છું. ત્યાં હું લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલું છું. ચોથું, તમને ક્યાં ફરવા જવું ગમે? કેમ? તો મને દરિયા કિનારે ફરવા જવું ગમે, કારણ કે ઘૂઘવાતો દરિયો, તેનો અવાજ, ઉછળતા મોજા, રેતી મને ખૂબ જ આકર્ષે છે. દરિયા કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્ત જુઓ એ પણ એક લાહવો છે, જે મને ખૂબ જ ગમે છે. દરિયા કિનારેની તાજી ઠંડી હવા મનમાં તાજગી ભરી દે છે. પાંચમું, તમે કયા કયા રંગના ફૂલ જોયા છે? તો મેં રંગબેરંગી ફૂલો જોયા છે, જેમ કે લાલ, પીળા, ગુલાબી, સફેદ ગુલાબ, પીળા સૂરજમુખી અને ગલગોટા, સફેદ ચંપા, લાલ, પીળા, સફેદ જાસૂદ વગેરે અઢળક રંગોના ફૂલ જોયા છે. ક્વેશ્ચન 2, વાક્યના આધારે રેખાંકિત શબ્દનો અર્થ ધારો અને લખો. તો હે નાથ, તારી કૃપા અપરંપાર છે. નાથમાં આવશે પતિ, શેઠ, પ્રભુ. એનો આવશે પ્રભુ. એના પછી છે સવારે પંખીઓનો કલરવ સંભળાય છે. તો કલરવમાં આવશે અવાજ, પંખીઓનો મધુર ધ્વનિ કે ઘોંઘાટ, તો મધુર ધ્વનિ. ત્રીજું છે મમ્મીની સાડીમાં રંગોની સુંદર ભાત છે. તો છાપ, જુદા જુદા રંગો, એક વાનગી, તો આવશે છાપ. ચોથું, નેહાને કામ નહોતું કરવું એટલે તે આમ તેમ રસળિયા કરતી હતી. ફરવું, ઢીલાસ કરવી કે જોયા કરવું, તો આવશે ઢીલાસ કરવી. પાંચમું છે વસંત ઋતુમાં આંબે મહોર મહોરે છે. તો ખીલવું, કૂપળ ફૂટવી કે ફળ આવવા, તો કૂંપળ ફૂટવી. ક્વેશ્ચન 3, વાક્યને લાગુ પડતો શબ્દ કૌંસમાંથી લખો. તો તબલાનો કર્ણપ્રિય અવાજ એ નાદ. બીજું, લતા મંગેશકરની સુમધુર ગાયકી, તો સૂર. ત્રીજું છે છોકરાઓની વાતચીત, તો કલબલ. ચોથું, પંખીઓનો મધુર ધ્વનિ, તો કલરવ. 5, પગનો ચાલવાનો અવાજ, પગરવ. 6, બજારમાં વાહનોનો જુદા જુદા અવાજ, તો ઘોંઘાટ. ક્વેશ્ચન 4, ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પેલું છે પગરવ. બાળકોના પગરવથી ઘર ગુંજી ઉઠ્યું. વાક્ય આવશે રાતના શાંત વાતાવરણમાં મેં કોઈનો પગરવ સાંભળ્યો. બીજું, કલરવ. બાળકોનો કલરવ ઘરમાં ખુશીઓ ભરી દે છે. તો વાક્ય બાળકોનો કલરવ ઘરમાં ચેતનાનો સંચાર કરે છે. ત્રીજું છે કલબલ. રમતના મેદાનમાં બાળકો કલબલ કરતા હતા. વાક્ય બનશે શાળામાં બાળકો કલબલ કરતા હતા. ચોથું છે લહેરખી. તો પવનની લહેરખીથી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ. વાક્ય બનશે પવનની લહેરખી વાતાવરણને ખુશનુમા બનાવતી હતી. પાંચમું, લહેકો. મનોજને લહેકો કરીને ગાવાની ટેવ છે. વાક્ય બનશે મહેકની લહેકો કરીને ગાવાની ટેવ જ તેને બીજાથી ચડિયાતી બનાવે છે. ક્વેશ્ચન 5 છે વાક્યને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. અમે મધુર અવાજ કરતા રહીશું. પંક્તિ આવશે પણ કલરવની દુનિયા અમારી. બીજું છે અમારો જ્યાં ત્યાં ફરવાનો આનંદ લૂંટી લીધો છે. તો કાવ્યની પંક્તિ બનશે વાટે રખડ્યાની મોજ છીનવી લીધી. ત્રીજું, વહેલી સવારે સોર બકોર સંભળાય છે. પંક્તિ આવશે કલબલ તો થાય જ્યાં પહેલો પહોર. ચોથું, ગીત ગાતી વખતે અવાજ ખીલી રહ્યો છે. પંક્તિ આવશે લહેકાએ લહેકાએ મહોરતા અવાજના. પાંચમું, સુગંધ થકી સંબંધ જળવાઈ રહ્યો છે. પંક્તિ આવશે ના તો આ સમાટી સુગંધ. ક્વેશ્ચન 6 છે કાવ્યને આધારે બંધ બેસતા જોડકા જોડો. પહેલામાં ત્રીજું આવશે, બીજામાં ચોથું, ત્રીજામાં પહેલું, ચોથામાં પાંચમું અને પાંચમામાં બીજું. એના પછી ક્વેશ્ચન 7 છે અનુભવ કરો અને લખો. તો આંખે પાટા બાંધીને બોર્ડમાં તમારું, એની પછી આ કોઠો આપેલો છે. ઓકે, આ કોઠામાં 2 સેકન્ડ માટે રાખું છું. સ્ટોપ કરીને તમારે લખી લેવું છે. ધીમે ધીમે હું ઉપર જવા દઈશ. એ રીતે તમારે સ્ટોપ કરીને બુકમાં લખી લેવું. ઓકે, એના પછી છે આ રહ્યું પેજ.
આંખો બંધ કરીને ગુજરાતી પાઠ તો પેજ નંબર 26નું પેજ નંબર કાઢો. ઓકે આંખો બંધ કરીને તમે બધા વસ્તુ ઓળખો. ઓકે, એના પછી ક્વેશ્ચન 8 છે. ઉદાહરણ મુજબ શબ્દો શોધો અને લખો. એના પછી છે આ તમને આપેલું જ છે. 42 છે તો વર આવશે, નીર તો 73 આવશે, દુનિયા એટલે 778 આવશે અને પગ એટલે 12 આવશે. ક્વેશ્ચન 9 છે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખો. આકાશમાં પક્ષી ઉડતું હતું તો ચકલી છે આકાશમાં ચકલી ઉડતી હતી, પક્ષીની જગ્યાએ ચકલી. પછી જે રિયા બેઠી બેઠી ગાતી હતો તો યુવરાજ બેઠો બેઠો ખાતો હતો, ખાતી હતી. હા. ત્રીજું છે બાળકો રમે છે તો વાક્ય બનશે હું રમું છું. ચોથું જયદેવ હસતો હસતો લખતો હતો તો વાક્ય બનશે કોમલ હસતી હસતી લખતી હતી. પાંચમું તપેલી દૂધથી ભરેલી હતી તો તપેલું દૂધથી ભરેલું હતું. ક્વેશ્ચન 10 જોઈએ. પ્રશ્નોના જવાબ લખો. તો પેલું છે અહીં કોને સંબોધીને વાત કરવામાં આવી છે? તો અહીં દ્રષ્ટિહીન એટલે કે અંધજન લોકોને સંબોધીને વાત કરવામાં આવી છે. બીજું છે ઈશ્વરે શું લઈ લીધું છે? તો ઈશ્વરે અંધજન પાસેથી જોઈ શકાય તેવી દુનિયા, રખડવાનો આનંદ, ફૂલોના રંગોને જોવાની ક્ષમતા વગેરે લઈ લીધું છે. ત્રીજું હવે શું શું બચ્યું છે તેનો સંતોષ છે? તો અંધજનોને જોવાની ક્ષમતા નથી પરંતુ તેઓ કાન દ્વારા પક્ષીઓના કલરવને માણી શકે છે. કોઈના પગરવનો અવાજ સાંભળીને તેઓને કોઈના આગમનની જાણ થઈ જાય છે. પંખીઓના કલરવ વડે જ તેમની આંખોના બંધ પોપચામાં સુંદર સવારના રંગોની ભાત રચાય છે. તેઓ નાક દ્વારા ફૂલોની સુગંધને માણી શકે છે. પવનની લહેરખરીઓને સ્પર્શ થતાં તેઓ પ્રકૃતિ સૌંદર્ય માણી શકે છે. આમ માત્ર આંખ જતી રહી છે પરંતુ બાકી બધી ઇન્દ્રિયો સતેજ છે તેનો સંતોષ છે. ક્વેશ્ચન 4 છે. વહેલી સવારે થતા અનુભવનું વર્ણન કરો. તો વહેલી સવારે પંખીઓનો કલરવ થતાં અંધજનોના બંધ પોપચામાં સૂર્યોદયના સોનેરી રંગોની ભાત રચતી અનુભવાય છે. તે વખતે અંધજનોને થાય છે કે તેમની આંખોની સીમામાંથી છટકીને રણઝળતું રૂપ લઈને રાત જાણે ચાલી ગઈ છે. આમ અંધજનો આ રીતે સવારને અનુભવે છે. પાંચમું છે રૂપ અને અવાજ વિશે શું કહ્યું છે? તો અંધજન પંખીઓના કલરવ સાંભળીને જાગે છે ત્યારે તેના વિવિધ રંગોની ભાત તેમના બંધ પોપચામાં રચે છે અને તે તેમની આંખોની સીમા ઓળંગીને કાન દ્વારા માણી શકાતું રણઝળતું રૂપ લઈને રાત આવે છે. છઠ્ઠું ફૂલોના રંગ અને સુગંધ બાબતે શો નિર્દેશ કર્યો છે? તો અંધજનો ફૂલોને જોઈ શકતા નથી પરંતુ નાક દ્વારા તે ફૂલોની સુગંધને એક સામટી માણી શકે છે અને આ રીતે ફૂલો સાથે પોતાનો સંબંધ જીવંત રાખ્યો છે. સાતમું ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું શા માટે કહ્યું છે? તો અંધજનની આંગળીઓના ટેરવા વસ્તુને સ્પર્શીને ઓળખી જાય છે. આમ ટેરવા આંખની કરજ સારે છે અને આ સ્પર્શેન્દ્રિય આંખનું કામ કરે છે. માટે કવિએ ટેરવાએ આંખોનું સ્થાન લીધું છે એવું કહ્યું છે. અને આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.